જે રીતે ગુજરાતની અત્યારની પરિસ્થિતિ, તમને તો કેમ ભાઈ બ્લડમાં ડીએનએમાં રાજકારણ છે. આજની સ્થિતિમાં કોંગ્રેસ ક્યાં છે? આવતા દેશનું કોંગ્રેસનું વિઝન શું ગુજરાતને લાગે વખતે? ચોક્કસપણે આજની સ્થિતિએ કોંગ્રેસ કેટલાક સમયથી તકલીફવાળા પહેલાંમાંથી પસાર થઈ રહી છે, પરંતુ લોકોની અંદર આજની તારીખે કોંગ્રેસ માટેની એક ચોક્કસ કહી શકાય એટલી વોટ બેંક છે. ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીઓની અંદર અલગ અલગ પાર્ટીઓના સપોર્ટથી મત વિભાજનના પ્રયત્નો કરે છે, પરંતુ એ મત વિભાજનના પ્રયત્નો કર્યા પછી પણ કોંગ્રેસને નામશેષ કરી શક્યા નથી. કોંગ્રેસ મુક્ત ગુજરાતના ઘણા બધા પ્રયત્નો એ લોકોએ કરી જોયા, પરંતુ લોકોના મગજમાંથી કોંગ્રેસને કાઢવી સહેલી નથી. પાછલા કેટલાક સમયથી જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે કોંગ્રેસ પક્ષ છે એ ફરી વખત ઊભો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં થવાનો. આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે ગુજરાતમાં જે જોર કરી છે, અને કહેવાય કે ગમે એટલું આપણે બોલીએ છીએ બીજા સંપ્રદાય બધું બોલીએ, જ્ઞાતિ જાતિનું રાજકારણ હજી પણ એટલું જ જોર કરી રહ્યું છે. તો કોંગ્રેસ આ બધી પરિસ્થિતિમાં ચોક્કસ મેં કહ્યું એમ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે. ખરેખર આમ આદમી પાર્ટીનું જીતવા માટેનું જોર કહી શકાય એવું કોઈ જગ્યાએ છે નહીં. કેટલાક પોકેટ્સ છે આમ આદમી પાર્ટી પાસે, કેટલાક પોકેટ્સ છે, અને પોકેટ પૂરતો માહોલ બનાવવાનો એ લોકો પ્રયત્ન કરે છે. બાકી અર્બન એરિયાના જે મતો છે લગભગ 54% છે ટોટલ મતદારોના, તો એમાં આમ આદમી પાર્ટીની એવી કોઈ ખાસ પકડ છે નહીં. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાદ કરતાં બાકીનું સૌરાષ્ટ્ર, એની અંદર આમ આદમી પાર્ટી કોઈ જગ્યાએ છે નહીં. એ લોકો માત્ર પરસેપ્શન અને સોશિયલ મીડિયા એના આધારે પ્રયત્નો કરે છે, અને ફંડિંગ એને ક્યાંથી આવે છે એ સૌથી મોટો વિષય છે. કારણ કે એક રાજ્યની અંદર સરકાર હોય અને જે પદ્ધતિથી જેટલા પ્રમાણમાં ગુજરાતમાં ફંડિંગ થઈ રહ્યું છે અથવા વપરાઈ રહ્યું છે, તો સ્વાભાવિકપણે કે પંજાબ સરકારનું ફંડ તો નથી લાગતું. ખામ થિયરી એક સમયે કે જેના ઉપર કોંગ્રેસને ખૂબ જ સારો લોકોએ પ્રતિસાદ આપ્યો હતો. ઓબીસી પણ ખૂબ મોટું ફેક્ટર છે. તો ઓબીસી ડિપાર્ટમેન્ટને અત્યારે કોંગ્રેસ કઈ રીતે અલગ રીતે પ્રેઝન્ટ, કારણ કે બહુ મોટો વોટ શેર ઓબીસી પણ છે એને તમે નિગ્લેક્ટ નથી કરી શકતા. એ બાબત આપની બિલકુલ સાચી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેકનો ટાર્ગેટ અત્યારે ઓબીસી જ છે. અને તમે જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીએ પણ ઓબીસીને ખુશ કરવા માટે યુજીસીનો કાયદો લાવવો પડ્યો. તો સ્વાભાવિક છે કે વોટ બેંકનું રાજકારણ જ છે. યુજીસી જે છે એ ભારતીય જનતા પાર્ટીનું વોટ બેંકનું રાજકારણ જ છે. તો ઓબીસી છે એને ઇગ્નોર કરી શકાય એવી સ્થિતિ કોઈ પણ રાજકીય પાર્ટી માટે આજની તારીખે નથી રહી. ઋતિકભાઈ, કોંગ્રેસ નવા માળખા બનાવી રહી છે, વ્યવસ્થા બધું રિસ્ટ્રક્ચર, સંગઠન બાબતની જે રિસ્ટ્રક્ચરિંગ કરી છે. એક સમયે પોલિટિકલ સત્તા માટેનું રિસ્ટ્રક્ચર હતું, અત્યારે કોંગ્રેસ વધારે ધ્યાન ક્યાંક ગંભીરતાથી સંગઠન ઉપર દઈ રહ્યું છે. આને તમે આવતા દિવસોમાં કેવી રીતે પરિણામમાં જોઈ રહ્યા છો? બે વસ્તુ. એક સમય હતો કે યુવા પેઢી જે છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવી ગઈ હતી. એ જ યુવા પેઢી એ જ સોશિયલ મીડિયા ઉપરથી આજની તારીખે રિયલ માહિતી મેળવતી થઈ છે. અને હવે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પાર્ટી આવીને ગમે તેવી વાતો કરે તો નવી પેઢી હવે આજની તારીખે કોઈની વાતો માનવામાં નથી.
અને એવા સમયે આપણું સ્ટ્રક્ચર જો વ્યવસ્થિત હશે અને આ નવી પેઢી સુધી સાચી વાત એમના સુધી પહોંચાડવામાં સફળ થશે તો ચોક્કસપણે કનેક્ટ થવાનું છે. ને એ બાબતને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસ પાર્ટી નવી નિમણૂકો એની અંદર પણ યુવાનોને પ્રતિનિધિત્વ મળે અને પૂરી તાકાતથી એનું મહેનત કરે એ પ્રકારનું આયોજન. ઋતિકભાઈ, જનરલી ફેબ્રુઆરી મહિનામાં ઓમડીઓ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પણ ક્યાંક ડિલે થઈ રહ્યું છે, કહેવાય રહ્યું છે કે મે મહિના સુધી પર પાછળ ઠેલાઈ રહી છે. તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એક સમય કહ્યું કે કોંગ્રેસની વધારે પકડ હતી, પાછી પકડ કે બીજેપીને દેખાઈ રહ્યું છે એટલે ચૂંટણી પાછી ઠેલાઈ રહી છે, બીજેપી કરી રહ્યું છે કે SIR ચાલી રહ્યું છે, કયા કારણોસર કોંગ્રેસ આ બાબતે શું કહેવા માંગે છે? પહેલી વખત નથી. ગઈ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ સમય મર્યાદા કરતાં ઘણી બધી મોડી કરી હતી. એ વખતે ઓબીસી 27% અનામતનો મુદ્દો હતો. આ વખતે SIRનો મુદ્દો છે. ખરેખર તો ભારતીય જનતા પાર્ટી જે ગ્રામ્ય વિસ્તારમાં ગઈ વખતે અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોની અંદર નારાજગી છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, વ્યવસ્થા તંત્રના કેટલાક પ્રશ્નો છે, તો અત્યારના માહોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને રિઝલ્ટ મળે એવું દેખાતું નથી અને એના કારણે ટેકનિકલી SIRનું કે બીજું કોઈ બહાનું દેખાડી અને કોઈ પણ રીતે ચૂંટણીઓ પાછો ઠેલવા પ્રયત્ન કરશે. SIRમાં તે ચૂંટણી પંચ તમે જો ભરપૂર ભારતીય જનતા પાર્ટીનો દુરુપયોગ કરી રહી છે. નાના માણસોના મતદાર યાદીમાંથી નામ કમી થાય એ તો સ્વાભાવિક છે, પણ ગુજરાતના 2 પદ્મશ્રી જેને કહી શકાય એવા નામના પણ ફોર્મ નંબર 7 સેન્ટ્રલાઇઝ ભરાઈ રહ્યા છે. દાખલા તરીકે મારા વિસ્તારમાં થાનગઢમાં શાહબુદ્દીન રાઠોડના નામનું ફોર્મ સ્થાનિક ભાજપનો કોઈ કાર્યકર્તા ક્યારેય ભરે નહીં, પરંતુ અમદાવાદ ભાજપના કાર્યાલયમાં બેઠેલા કોમ્પ્યુટર ઓપરેટરને નથી ખબર કે શાહબુદ્દીન રાઠોડ કોણ છે અથવા હાજી રમણ કોણ છે. તો એના નામનું કોમ્પ્યુટર પ્રિન્ટેડ ફોર્મ જનરેટ થઈ અને આવે છે. સ્થાનિક કાર્યકર્તાની અંધભક્તિ કહો તો અંધભક્તિ કે ચેક પણ નથી કરતા કે પ્રદેશમાંથી જે ફોર્મ આવ્યા છે કોના આવ્યા છે અને સીધા જઈને ચૂંટણી પંચમાં રજૂ કરી દે છે. એટલે જે સેન્ટ્રલાઇઝ વ્યવસ્થાઓ ચાલે છે, એક સાથે 12 લાખ ફોર્મ કોમ્પ્યુટર ઓપરેટેડ ભરાય, આમ છતાં ફરિયાદ કરવા છતાં નથી ચૂંટણી પંચ સુઓ મોટો લઈ રહ્યું, નથી હાઈકોર્ટ સુઓ મોટો લઈ રહી. થર્ડ પાર્ટી તરીકે, રાજકીય પાર્ટી તરીકે ફરિયાદ કરવાનો કોઈ જોગવાઈઓ એમાં છે નહીં. જેનું નામ નીકળ્યું છે એ ફરિયાદ કરી શકે તો એ વ્યક્તિગત કરશે, પણ મુખ્ય જે ઇસ્યુ છે કે સેન્ટ્રલાઇઝ આખું જે ષડયંત્ર ચાલે છે કે એક સાથે આખા ગુજરાતમાં 12 લાખ ફોર્મ કોમ્પ્યુટર પ્રિન્ટેડ કેવી રીતે પહોંચે, એનો અર્થ એ છે કે એક જ જગ્યાએથી આખું ઓપરેશન ઓપરેટ થઈ રહ્યું છે. તો ખરેખર તો પકડવા એટલે તમને કહેવાનું છે કે પર્ટિક્યુલર કોઈને ટાર્ગેટ કરીને જ? બિલકુલ. મારી પાસે મારા વિસ્તારનું લિસ્ટ છે, એની અંદર માની લો કે થાનગઢ શહેરની અંદર 192 ફોર્મ ભરાણા છે, તો એમાં 100+ છે એ દલિતો લઘુમતીના છે, 60 કે 70 છે એ ઓબીસીના છે, અને ટાર્ગેટેડ જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે નથી ચાલતા એ લોકોના ટાર્ગેટેડ ફોર્મ છે. એક યુવા મતદાર એમ કહે કે 21મી સદીનો મતદાર અને કોંગ્રેસ, કે કોંગ્રેસ ઘણા સમયથી આ રાજ્યમાં સત્તા ઉપરથી વેગળી છે, ઓકે, વનવાસમાં છે, તો આજના યુવા વર્ગને ખાસ ટાર્ગેટ કરવો, કારણ કે યુવા ધન પણ આપણી પાસે મોટું છે, એને પાછો વાળવા માટે, કોંગ્રેસ તરફ લેવા માટે શું પ્રયત્ન કરવામાં આવશે? એના માટે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જે ખરેખર ઇસ્યુ છે, જમીનની હકીકતો છે, એના ઉપર કામ કરવાનું ને એના ઉપર ફોકસ કરવાનું
વધારે ધ્યાન આપી રહ્યા છે. અને ગુજરાતની અંદર પણ અત્યારે ડ્રગ્સ મુક્ત કેમ્પસ એની આખી મુહિમ ચાલે છે. દરેક કોલેજોની અંદર વિદ્યાર્થીઓ પાસે જઈ રહ્યા છીએ અને ધીમે ધીમે નવી પેઢી પણ હવે આ હિન્દુ મુસ્લિમવાળી પેલી થિયરીથી થાક્યા છે. ઓછામાં પૂરું આપ જાણો છો તેમ શંકરાચાર્યજીની સાથે જે પ્રકારની ઘટનાઓ બની એને ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ ઓછું મળે એના ભાગરૂપે જ આ યુજીસી વાળું ભારતીય જનતા પાર્ટી પણ આજે ગ્રામ્ય માણસો અથવા સ્થાનિક પ્રજા એવું ઈચ્છે છે કે અમારા જે સળગતા પ્રશ્નો છે જેને કહેવાય કે સબળ વિપક્ષ પણ લોકશાહી માટે જરૂરી છે, ક્યાંક એ મુદ્દાને ધ્યાન દેવામાં અથવા ક્યાંક એને એડ્રેસ કરવામાં ક્યાંક હજી કોંગ્રેસે વધારે મહેનત કરવી પડે એવું નથી લાગતું? કોંગ્રેસે મહેનત કરવી જોઈએ, એની સાથે સંપૂર્ણપણે એગ્રી. પણ મૂળ ઇસ્યુ એ છે કે વિપક્ષ એટલે કોણ? વિપક્ષને પણ હા પબ્લિક ત્યાં સુધી વિપક્ષની પાછળ ઊભી નહીં રહે. પરિસ્થિતિ છે પીલાયેલી છે પ્રજા. હા, આજે તમે ખેડૂત જે પ્રજા પીલાઈ રહી છે એમની પણ જવાબદારી છે કે સક્ષમ વિપક્ષ આપે. તમારે સમસ્યાઓનો ઉકેલ વિપક્ષ પાસેથી જોઈએ છીએ, પણ મત આપવાની વાત આવે ત્યારે સક્ષમ વિપક્ષ જોતો નથી. ત્યારે તમારે સત્તા ક્યાંક એવું એનો બે બાજુથી આમ વિચારીએ તો એવું લાગે કે ક્યાંક કોંગ્રેસે અત્યાર સુધી સંગઠનમાં જે ગંભીરતાથી લેવાની જરૂર હતી અથવા ક્યાંક એની ચોઈસ હોય, ક્યાંક કોંગ્રેસમાં ઝડપથી જાજા ફેરફારો આવ્યા, ક્યાંક હજી પ્રજા ડાયજેસ્ટ ન કરી વગેરે વગેરે કારણો હોઈ શકે કે પ્રજા શા માટે, પ્રજા તો ઈચ્છતી જ હોય કે સારો એવું એટલા માટે નથી લાગતું કે આપ ભારતીય જનતા પાર્ટીના અત્યારે જેટલા ધારાસભ્યો છે અથવા પાછલા 5 વર્ષમાં જેટલા ધારાસભ્યો હતા અથવા લોકસભાના સભ્યો હતા, આપ મને કહો કે ચહેરા તરીકે અથવા નેતા તરીકે કે નેતૃત્વ કરવા માટેની લાયકાત ધરાવતા હોય એવા કેટલા? એમાં બિલકુલ છે જ નહીં. જે છે પરસેપ્શન, વહીવટી તંત્રનું બેકઅપ અને થોડુંક કોંગ્રેસે ઘણા નેતાઓને કહેવાય કે કાર્યકરથી મોટા બનાવ્યા. આજે એ બધા ભાજપમાં જઈને બેસી ગયા. તો આ વસ્તુ કોંગ્રેસ આત્મમંથન અથવા કે આવા લોકોને મોટા કરી અને પછી કરવાનું શું? કે પ્રજા પણ આવું વિચારતી હોય કે ભાઈ જેને અમે મત દીધા હતા એ જ સામે બેસી ગયો છે, તો હવે અમે જવું ક્યાં? ક્યાંક આપણે કારણો વિશ્વાસ તૂટવાના કહી શકીએ. જ્યાં સુધી કોઈ પણ છોડ બીજને આપણે વાવીએ, જ્યાં સુધી ફ્રૂટ આપતું ન થાય ત્યાં સુધી આપણને ખબર કેવી રીતે પડવાની છે કે ફ્રૂટ કડવું આપશે કે મીઠું આપશે? કોંગ્રેસનું કામ ડેવલપ કરવાનું છે. ડેવલપ થયા પછી કોઈ માણસ વ્યક્તિગત લાલચમાં આવી જાય, વ્યક્તિગત દબાણમાં આવી જાય કે પેલું કરી જાય, તેમાં કોંગ્રેસની ભૂલ હું જોતો નથી. માની લો કે કોંગ્રેસે આજ સુધી મારા ઉપર આટલો ભરોસો મૂકીને મને પ્રમોટ કર્યો, હવે કાલે સવારે હું કંઈક કરું તો એના માટે કોંગ્રેસ જવાબદાર કેવી રીતે કહી શકાય? એ તો હું જવાબદાર. હા, બિલકુલ કોંગ્રેસ. બિલકુલ કોંગ્રેસ. મોટા કર્યા એ પરિસ્થિતિ તો કોંગ્રેસ સહન કરી. એની પાછળ નવી નેતાગીરી પાછી ઊભી કરવાનો સમય આવી કે ભાઈ નેતાગીરી પાછી ઊભી કરો. બિલકુલ. આ પ્રોસેસ અને સતત ચાલતી પ્રક્રિયા છે. કોંગ્રેસ નવા નેતાઓને તક આપીને પ્રમોટ કરતી રહે છે. અને મારી દ્રષ્ટિએ કોઈએ નેતૃત્વ શીખવું હોય અથવા ડેવલપ થવું હોય તો ભારતીય જનતા પાર્ટીના બદલે કોંગ્રેસમાં જ જોઈન્ટ થવું જોઈએ. એટલા માટે કે અહીંયા તમારે સંઘર્ષ કરવો. ભારતીય જનતા પાર્ટી એવું છે અમારું કામ આમાં ઉગાડ ડાયરેક્ટ કેરી અમે લઈ લઈએ છીએ, ઝાડ જ અમારી પાસે આવી જાય, અમે હું કાવી મહેનત કરી, ભલે કોંગ્રેસ એની સામે ભારતીય જનતા પાર્ટીમાં નેતૃત્વ તૈયાર થતું હોય એવી શક્યતાઓ 0. આજની તારીખે ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના કે રાજ્યના મુખ્યમંત્રી ખરા, પણ નેતા તરીકે એમની સ્વીકાર્યતા ગુજરાતમાં કેટલી? જે દિવસે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી પદ પછી હટી જાય અને પછી ગુજરાતમાં નીકળે તો એમની સ્વીકાર્યતા કેટલી?
એની સામે કોંગ્રેસના આજે એવા ઘણા બધા નેતાઓ છે કે જે વર્ષોથી પદ ઉપર નથી છતાંય માસ લીડર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર માસ લીડર તરીકે અસ્તિત્વ ટકાવી રાખવું એ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક પણ પોસિબલ નથી. ભાજપ કોંગ્રેસે તમે જે ઓબીસી ડિપાર્ટમેન્ટ અત્યારે એમાં ફેરફારો કર્યા, ખાસ તો આજે જેના માટે આપણે ભેગા થયા છીએ, એ ફેરફારો કેવા છે અને કઈ ટાઈપના ફેરફારો છે, એને સંગઠનને કેવી રીતે મજબૂત એનાથી આમ જોઈએ તો હવેનું રાજકારણ ઓબીસી સેન્ટ્રલાઇઝ થતું જવાનું. જે સાઈડ ઓબીસી ઢળશે એ સાઈડ સત્તા સુધી પહોંચવાની શક્યતાઓ વધારે. સૌથી વધારે પ્રશ્નો પણ અત્યારે ઓબીસી માટે જ છે. તો એના માટે આજે રાજ્યના વડા તરીકે મહેશભાઈ રાજપૂતની નિમણૂક કરી છે. 146 જેટલા જ્ઞાતિ સમાજો એની અંદર આવે છે. હવે મહેશભાઈ છે એ ધીમે ધીમે પ્રવાસ કરશે, એમની ટીમ બનાવશે, દરેક સમાજને એનું પ્રતિનિધિત્વ મળે, એમની સમસ્યાઓ, એમની શક્તિઓ, એ બધાનું સંકલન કરીને કેવી રીતે આગળ વધવું એ ભવિષ્યમાં મહેશભાઈ અને એમની ટીમ નિર્ણય કરીને આગળ વધશે. થેન્ક યુ. પહેલી વસ્તુ તો એ કે આજે 27% અનામત આવી એના માટેની લડાઈ ગુજરાતની અંદર ઓબીસી નેતા અને આજના કોંગ્રેસ પાર્ટીના નેતા અમિતભાઈ ચાવડાએ શરૂઆત કરી હતી. કોર્ટ મેટરો થઈ અને એવી પરિસ્થિતિ થઈ કે અમે બધા ગાંધીનગરમાં વિધાનસભા ચાલુ હતી ને અમે બધા ધરણા ઉપર બેઠા, અને એ ધરણા ઉપર અમે જ્યારે બેઠા હતા ત્યારે જ તાત્કાલિક કેબિનેટની મિટિંગ બોલાવવામાં આવી અને એ કેબિનેટની અંદર તાત્કાલિક ઠરાવ કર્યો કે ભાઈ આ અનામતને આપણે સ્વીકારીએ છીએ ને આપણે આગળ જતા એ અનામતનો અમલ કરીશું. એટલે કોંગ્રેસની પહેલાં જ જે 52% ગુજરાતની જે વસ્તી છે ઓબીસીઓને એને પૂરેપૂરું બધી જ જગ્યાએ પ્રતિનિધિ મળે એની લડાઈ જ કોંગ્રેસે ચાલુ કરેલી હતી. એમાં ક્યાંય ભાજપ નહોતું. ભાજપ ક્યાંય ઈચ્છતી જ નહોતી કે આ વસ્તુ થાય, પણ જે હક જે જ્ઞાતિને મળવો જોઈએ એની લડાઈ હંમેશા કોંગ્રેસે પહેલેથી કરેલી હતી ને એ જ લડાઈ કરી અને આ 27%નો અમલ આવ્યો છે. એટલે એની અંદર અમલ કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો અમે જે જ્ઞાતિઓ 146 જ્ઞાતિ છે તો અમે એવી કોશિશ કરીશું કે નાનામાં જ્ઞાતિનો પણ ક્યાંક ને ક્યાંક કેન્ડિડેટ તરીકે એનો સામેલ થાય અને એ પોતાના હક માટે અને એને પૂરો લાભ મળે એની અમે કોશિશ કરીશું.